નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયકુમાર। નશીલો પદાર્થ ગુજરાતમાં ઘૂસડવા માટે ખેપિયાઓનો નવો કિમિયો। ભરૂચ નશો કરવાના પ્રયત્નની પ્રકારે ગુજરાતમાં ઘૂસડવાના ષડયંત્રમાં ભરૂચ જિલ્લા પોલીસે સૌપ્રથમ પાનોલી નજીકથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડ્યા બાદ આયુર્વેદિક ગોળીની આડમાં ગાંજાની ગોળીના પેકેટ ઘૂસાડવામાં આવતા હોવાની બાતમીના આધારે ભરૂચ પોલીસે જાડેશ્વર ચોકડી નજીકથી ખાનગી લક્ઝરી બસમાંથી ગાંજાની ગોળીનો મોટો જથ્થો ઝડપો પાડી 5 લોકોની ધરપકડ કરી છે અને ભરૂચ જિલ્લા પોલીસને સમગ્ર પ્રકરણને ખુલ્લું પાડવામાં સફળતા મળી ગઈ છે। ભરૂચ એસઓજી પોલીસ નેશનલ હાઈવે 48 જાડેશ્વર ચોકડી નજીક ચોક્કસ બાતમીના આધારે વોચમાં હતી અને ગાંજાની ગોળી મોટા પાયે હેરાફેરી થતી હોવાનું માહિતીના આધારે પોલીસે જાડેશ્વર ચોકડી નજીક વોચમાં રહી સુરત ખાતેથી ખાનગી બસમાં લઈ જવામાં આવતા ગાંજાના જથ્થાવાળી લક્ઝરી બસને રોકવામાં આવી હતી અને તેમાં તલાશી લેતા 1344 કિલો ગેરકાયદેસર ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો અને લક્ઝરી બસની ડિક્કીમાંથી રહેલા મણિયા ફેલાવા ચેકિંગ કરતા તેમાં ગાંજાની ગોળીઓના પેકેટ મળી આવ્યા હતા। સાથે જ આયુર્વેદિક દવાઓની આડમાં ગાંજાની ગોળીઓની હેરાફેરીનું કૌભાંડ પકડાયું ગયું હતું। આ પેકેટ ઉપર ગોળીની કિંમત રૂપિયા માત્ર 1 હતી, પરંતુ બજારમાં તેની કિંમત રૂપિયા 25 થી 30 વેચાણ થતું હોવાની માહિતી સામે આવી છે, જેના પગલે પોલીસે ગાંજાનો જથ્થો 134 કિલો કિંમત રૂપિયા 1,43,41,500 ખાનગી લક્ઝરી બસ કિંમત રૂપિયા 20 લાખ 3 નંગ મોબાઈલ કિંમત 15,000 રોકડ રૂપિયા 14,500 મળી કુલ રૂપિયા 1,53,71,000ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આરોપી ક્યાં અને કેવી રીતે પકડાયા? જાડેશ્વર ચોકડી નજીક હેરાફેરી દરમિયાન ઝડપાયેલા આરોપી વિજયપાલસિંહ, બીરસિંહ, અમરસિંહ તોમાર, ચંદ્રકાંત રાજેન્દ્ર રામ સ્વરૂપ શર્મા, રવિન્દ્ર જગરામ હરવિલાસ વર્મા બસમાંથી ઝડપાયેલા 3 રહેવાસી મધ્યપ્રદેશના, જ્યારે રિસીવર તરીકે સુરતના અંબાલાલ અને ભરત નામના વ્યક્તિની ધરપકડ કરાયા છે, ત્યારે અન્ય એક રિસીવર ઠાકરને વોન્ટેડ જાહેર કરાયો છે, તેમજ યુપીના મોનુ પરમારને પણ વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી કરવામાં ભરૂચ જિલ્લાની અંદર નો ડ્રગ્સ ઇન ભરૂચ મિશન અંતર્ગત એસઓજી દ્વારા ગઈકાલે જાડેશ્વર ચોકડીથી એક લક્ઝરી બસ પકડવામાં આવેલી છે। એ લક્ઝરી બસની અંદરથી આયુર્વેદિક દવાઓની અંદર મિક્સ કરેલો ગાંજાનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવ્યો છે। ટોટલ 1334 કેજી જેટલો ગાંજા મિક્સ કરેલી આયુર્વેદિક ઔષધિઓનો જથ્થો મળી આવતા NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે। આ જે જથ્થો મળી આવ્યો છે એની એમઓ એ રીતની છે કે આયુર્વેદિક ગોળીની અંદર ગાંજાનો સબસ્ટેન્શિયલ ક્વોન્ટિટી મિક્સ કરીને એને સુરતમાં વેચવામાં આવતો હતો। એની અંદર ડ્રાઈવર, ક્લીનર સાથે ટોટલ 5 આરોપીઓને અટક કરવામાં આવેલી છે। આમાંથી 2 આરોપીઓ જે સુરતના રિસીવર હતા એમને પણ અરેસ્ટ કરવામાં આવેલા છે। 2 આરોપીઓ વોન્ટેડ છે, એમાંથી એક રિસીવર અને એક જેણે માલ ભરી આપ્યો હતો યુપીથી, એ આરોપીઓ હાલમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। આ રીતના આયુર્વેદ દવાની અંદર મિક્સ કરીને ગાંજાનો જે આખી એમઓ શરૂ થયેલી છે એની અંદર જે ગાંજાના સેવન કરનારાઓ છે એ લોકો 1 રૂપિયાની જે એની પર પ્રિન્ટ કરેલી હોય છે, પરંતુ 25 થી 30 રૂપિયાની અંદર એ ખરીદતા અને નશાનું સેવન કરવા માટે આ ગોળીઓ વપરાય છે।